સુરતમાં 7 વર્ષની બાળકીને દીક્ષા અટકાવવાનો મામલો. સુરત ફેમિલી કોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય. ફેમિલી કોર્ટે બાળકીની દીક્ષા પર રોક લગાવી. કોર્ટની પરવાનગી વગર બાળકીની દીક્ષા આપી શકાશે નહીં. બાળકીના પિતાએ દીકરીની દીક્ષા રોકવા ફેમિલી કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટ દ્વારા પિતા પાસે એફિડેવિટ પણ રજૂ કરાવડાવ્યું હતું. કોર્ટની મંજૂરી વગર દીક્ષા કરાવાય તો દીક્ષા અપાવનારને સજા પણ થશે. 8 ફેબ્રુઆરી 2026 મુંબઈ ખાતે 7 વર્ષીય દીકરીની નક્કી કરાઈ હતી દીક્ષા. મુંબઈ ખાતે 63 સામૂહિક દીક્ષા સમારોહમાં સુરતની 7 વર્ષની દીકરીની પણ દીક્ષા આપવાનું માતાએ નક્કી કર્યું હતું. પતિ પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો ચાલી રહેલો હતો ત્યારે પત્નીએ એવું દર્શાવેલું હતું કે આ ઝઘડો દીકરીને દીક્ષાને લઈને હતો, જેથી પિતા ગુરુજી પાસે ગયેલા હતા માતાની ઈચ્છાથી. અને તે ફોટા ગઈકાલે વાયરલ સમાજની અંદર માતા દ્વારા કરવામાં આવેલા હતા. જે ફોટાની અંદર પિતા ખાલી દીકરીને વધાવે છે ને ગુરુજી ભગવાનને આજે નહીં તો કાલે ભવિષ્યમાં મોટી થશે પછી દીક્ષા આપવાની વાત કરે છે, પરંતુ આ ફોટાનો માતાએ મિસયુઝ કર્યો છે. એ મિસયુઝ નામદાર કોર્ટમાં પિતા ગયા પછી કરેલો છે. જો અને દીક્ષા માતાને આપવી જોત તો પિતાની સંમતિ લેવી જોતી હતી. મુહૂર્ત પણ તે એકલી ગયેલી છે, તેના ભાઈ સાથે જઈને એકલી જ લઈ આવેલી છે. એટલે પિતા આ દીક્ષાથી અગેન્સ્ટમાં જતા, જેથી નામદાર કોર્ટની અંદર કેસ ચાલ્યા જતા આજ રોજ દીક્ષા નહીં કરવા માટે 4 અંડરટેકિંગ નામદાર કોર્ટ દ્વારા લેવામાં આવી. દીકરી કેટલા વર્ષની? દીકરી અત્યારે 7 વર્ષની છે, પરંતુ પિતા પર આ ટોર્ચરિંગ છેલ્લા 1 વર્ષથી ચાલતી.